પરમાત્મા સમૌસરણ પર બિરાજમાન થઈ ચુક્યા છે. બારે પરસદાઓ પ્રભુની સામે ગોઠવાઈ ચૂકી છે. સૌ પ્રથમ રાજા હસ્તિપાળ ઉભા થયા છે અને પરમાત્માના ચરણોમાં વંદના અને સ્તવના કરે છે. પ્રભુને સ્તવના કર્યા પછી ઇન્દ્ર મહારાજા ઉભા થયા અને ઇન્દ્ર મહારાજા પણ પ્રભુના ચરણોમાં નમસ્કાર કરે છે. પ્રભુની સુંદર મજાની સ્તવના કરે છે. આપણે બધાએ જેવી રીતના પ્રભુની સ્તવના કરી એ રીતે દરેક ધર્મ દેશનાની પહેલા ઇન્દ્ર મહારાજાઓ પણ પ્રભુના ચરણોમાં વંદના, પ્રભુની સમક્ષ સ્તવના કરે છે. સ્તવના પૂર્ણ થઈ છે. આસોવદ તેરસની મધ્યરાત્રિના 2 પ્રહર વીતી ચૂક્યા છે. ત્રીજો પ્રહર શરૂ થઈ ચૂક્યો છે અને પ્રભુની ધર્મ દેશનાનો પ્રારંભ થયો છે. ઘણીવાર વિચાર આવે કે આ ભગવાને 48 કલાકમાં શું કીધું હશે, કેટલી બધી વાતો કરી હશે. શાસ્ત્રોને જયારે ઉથલાવીએ છીએ ત્યારે એક જ શાસ્ત્રમાં પ્રભુની ધર્મ દેશનાનો સાર મળે છે અને એનું નામ છે 63 સલાકા પુરુષ ચરિત્ર. 10મું પર્વ. 10મા પર્વમાં પરમાત્મા મહાવીરનું સુંદર ચરિત્ર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ રજૂ કર્યું છે. એમાં ભગવાન જયારે અંતિમ સમૌસરણમાં અંતિમ દેશના આપવા માટે તૈયાર થયા ત્યારે પ્રભુએ શું કીધું હશે. બહુ અદભુત પદાર્થ છે. અલગ અલગ અનેક પદાર્થો પ્રભુએ રજૂ કર્યા. એમાંનો એક બહુ મહત્વનો પદાર્થ કદાચ તમારા માટે સૌથી વધારે ઉપયોગી, એ રીતે તમારા માટે પ્રભુ સૌથી વધુ ઉપકારી છે. આ પ્રભુનો ઉપકાર મારા તમારા પર ઓછો નથી. જેને અંતિમ સમયે પોતાની સાધના ગૌણ કરીને આપણા માટે રાત્રિના રાત્રિ જાગીને દેશ ના આપીશ. ભલે તીર્થંકર હતા, ભલે એમનું પહેલું સંઘેણ ને પહેલું સંસ્થાન હતું, એની ના નથી. અનંત શક્તિમાન હોવાથી પ્રભુને દેહનો કદાચ કોઈ શ્રમ નથી લાગવાનો, એ વાત જુદી છે. પરંતુ સવાર અને સાંજ એક એક પ્રહરની દેશના આપનારા પરમાત્માએ આજે 16 પ્રહરની દેશનાનો પ્રારંભ કર્યો છે. કવિઓ લખે છે, મંદિરમાં ઘંટ વગાડો ને ઘંટનો નાદ થાય. વર્ષા ઋતુમાં આકાશમાં મેઘ આવે ને મેઘનો ગડગડાટ થાય. કોઈ સમુદ્રના કિનારે તમે ઉભા રહો ને સમુદ્રના મોજાઓનો જે અવાજ થાય, કેટલો મધુર, કેટલું કર્ણપ્રિય હોય, એના કરતા પણ વધુ મધુર, વધુ કર્ણપ્રિય પ્રભુની દેશનાનો સ્વર હતો. સાકર સેતી તરણા લેતી, મુખે પશુ અમૃત મીઠું, સ્વર્ગે દીઠું, સુર વધુ. અમૃત કરતા પણ મીઠી, સાકર કરતા પણ સ્વાદિષ્ટ એ પ્રભુની ધર્મ દેશના છે. ભગવાને દેશનાનો પ્રારંભ કર્યો છે. પુમર્થાય ચત્વાર અર્થકામૌ તુ જન્મિના અર્થ ભૂતૌ નામ ધેયા ધનર્થૌ પરમાર્થ. અર્થસ્તુ મોક્ષ એવૈક ધર્મસ્તસ્ય ચ કારણમ સંયમાદિર દશવિધ સંસારામ બોધિતાર. ભગવાને પુરુષાર્થ ઉપર દેશના આપીશ. ભગવાન કહે છે કે આ જગતમાં કેટલા પુરુષાર્થ છે? 4. કયા કયા? ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ. ભગવાને આ પદાર્થને એટલો સુંદર રીતે ડેવલપ કર્યો છે કે તમને પણ સાંભળવાની મજા આવશે. ભગવાન કહે છે કે આમાં 2 પુરુષાર્થ શુભ છે, 2 પુરુષાર્થ અશુભ છે. ધર્મ અને મોક્ષ એ શુભ પુરુષાર્થ છે, અર્થ અને કામ એ અશુભ પુરુષાર્થ છે. और आगे ધર્મ અને મોક્ષમાં પણ જો સાધ્ય કોઈ હોય તો મોક્ષ છે અને ધર્મ એ સાધન છે. અર્થ અને કામની અંદર પણ કામ એ સાધ્ય છે અને અર્થ એ સાધન છે. ભગવાન કહે છે સંપૂર્ણ સંસારનો ત્યાગ કરી ચારિત્ર સ્વીકારી જેવો સર્વ કર્મનો ક્ષય કરવા દ્વારા સિદ્ધ શિલાને પ્રાપ્ત કરવાની મહેનત કરે છે એનો પુરુષાર્થ
એ મોક્ષ પુરુષાર્થ છે. અને મોક્ષને પામવા માટે 10 યતિ ધર્મનું જે પાલન કરે છે એનો પુરુષાર્થ ધર્મ પુરુષાર્થ છે. સંસારના સુખ અને સાધનોને મેળવીને ભોગવવા માટે જેના પુરુષાર્થ ચાલે છે એનો પુરુષાર્થ કામ પુરુષાર્થ છે. અને કામના સાધનોને મેળવવા માટે દિવસ રાત જે મહેનત કરે છે, પરિશ્રમ કરે છે, અર્થને મેળવવા માટે જેવો દોડે છે એનો પુરુષાર્થ અર્થ